પ્રિય દર્શક મિત્રો, આપ સૌને મારા ભાવથી જય શ્રી કૃષ્ણ. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હું મુકુંદ જોશી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ આકાશમાં વિહરતા ગ્રહો અને નક્ષત્રોનો એવો અરીસો છે જે આપણા જીવનની દિશા બતાવે છે. રોજિંદા જીવનમાં ગ્રહોની બદલાતી ચાલ આપણા વિચારો, આપણા મહત્ત્વના નિર્ણયો અને આપણા કાર્યો પર ઊંડી અસર કરે છે. આજના દિવસે આકાશી મંડળમાં ગ્રહોની જે સ્થિતિ સર્જાઈ રહી છે તેને આધારે તમારી રાશિ માટે કેવા સંકેતો મળે છે તે વિશે આજે આપણે 12 રાશિઓના સચોટ રાશિફળ દ્વારા વિગતવાર વાત કરીશું. આશા છે કે આ રાશિફળ આપને સાચું માર્ગદર્શન અને નવી પ્રેરણા આપશે. જો આપને અમારો આ વિડીયો અને રજૂઆત ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક તથા શેર જરૂરથી કરજો, જેથી અન્ય લોકો પણ આનો લાભ લઈ શકે. ચાલો જાણીએ 12 રાશિઓનું આજનું રાશિ ભવિષ્યફળ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ. આજનો દિવસ તમારા માટે ઉર્જા અને અદ્ભુત ઉત્સાહથી ભરેલો રહેશે. મનમાં નવો ઉમંગ રહેશે અને કાર્યક્ષેત્રમાં તમે કંઈક નવું કરવાની યોજના બનાવશો. જો કોઈ લાંબા સમયથી અટકેલા કામો હતા તો આજે તેમાં ગતિ આવશે અને સફળતા મળશે. વેપારી મિત્રો માટે આજે નવા સંપર્કો લાભદાયી સાબિત થઈ શકે છે, જે ભવિષ્યમાં આર્થિક ઉન્નતિ લાવશે. પરિવાર સાથે સારો સમય વીતશે, પરંતુ વધુ પડતી દોડધામને કારણે સ્વાસ્થ્યમાં થોડો થાક અનુભવાય, માટે પૂરતો આરામ લેવો પણ અનિવાર્ય છે. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. વૃષભ રાશિના જાતકો માટે આજે ધીરજ અને સમજદારી એ સફળતાની ચાવી રહેલી છે. કાર્યસ્થળ પર તમારી સામે નાના મોટા પડકારો આવી શકે છે, પરંતુ ગભરાવાને બદલે શાંત ચિત્તે તેનો ઉકેલ લાવશો તો વિજય તમારો જ થશે. નાણાકીય બાબતોમાં આજે થોડી સાવચેતી રાખવી, ઉધાર આપવાનું ટાળવું. પરિવારના વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શનથી તમારા મનોબળમાં વધારો થશે. આજે તમારું મન આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ વધુ વળશે, જે તમને માનસિક શાંતિ અપાવશે. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ઘ. તમારા માટે આજનો દિવસ સામાજિક મેળાવડા અને સહકારનો રહેશે. મિત્રો અને સહકર્મીઓ સાથેનો તાલમેલ વધશે, જેનાથી કામનું ભારણ હળવું થશે. જે મિત્રો અભ્યાસ કરી રહ્યા છે તે વિદ્યાર્થીઓ માટે આજે પ્રગતિના નવા દ્વાર ખુલી શકે છે. કોઈ નવો પ્રોજેક્ટ કે યોજના અમલમાં મૂકવા માટે આજનો દિવસ શુભ રહેલો છે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે અને સાંજના સમયે કોઈ લાંબા સમયથી પ્રતીક્ષિત સારા સમાચાર મળવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. આજે તમે ભાવનાત્મક રીતે થોડા સંવેદનશીલ રહી શકો છો. જૂની વાતો કે સ્મૃતિઓમાં મનમાં આવવાથી મન થોડું અશાંત થઈ શકે છે, પરંતુ પરિવારનો પૂરો સહયોગ મળવાથી તમે જલ્દી સ્થિર થઈ જશો. કાર્યક્ષેત્રમાં ધીમે ધીમે પણ મક્કમ પ્રગતિ થશે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. સ્વાસ્થ્ય બાબતે જાગૃત રહેવું, ખાસ કરીને ખાનપાનમાં સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસમાં વધારો કરનારો છે. તમારી અંદર રહેલી નેતૃત્વ ક્ષમતા નિખરશે અને કાર્યસ્થળ પર તમને યોગ્ય માન સન્માન પ્રાપ્ત થશે. આર્થિક મોરચે પણ સુધારો જોવા મળી શકે છે, જે તમારી ચિંતા ઓછી કરશે. મિત્રો સાથે હસવા રમવાનો અને આનંદદાયક સમય પસાર કરવાનો મોકો મળશે. રોકાણ માટે પણ આજનો દિવસ સાનુકૂળ જણાય છે. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને હણ. આજે તમારે તમારા દરેક કામનું આયોજનપૂર્વક સંચાલન કરવું પડશે. જો તમે શિસ્તબદ્ધ રહેશો તો અશક્ય લાગતા કામો પૂરા થશે. ઓફિસમાં તમારી જવાબદારીઓ વધી શકે છે, જે તમારી કાર્યક્ષમતાને કસોટી કરશે. પારિવારિક જીવનમાં સંવાદ જાળવી રાખવો અને સભ્યો સાથે પ્રેમથી વર્તવું. સ્વાસ્થ્યને જાળવવા માટે નિયમિત કસરત અને પૌષ્ટિક આહાર લેવો ખૂબ જ હિતાવક છે. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત.
તમારા માટે આજનો દિવસ જીવનમાં સંતુલન જાળવવાનો છે. કાર્ય અને અંગત જીવન વચ્ચે તાલમેલ બેસાડવામાં થોડી મહેનત કરવી પડશે. સંબંધોમાં મધુરતા અને સમજદારી રાખશો તો સુખ શાંતિ જળવાઈ રહેશે. વેપાર અને નોકરીમાં મધ્યમ ગતિએ પ્રગતિ થશે. અચાનક નાણાકીય લાભ થવાની પૂર્ણ શક્યતાઓ પણ રહેલી છે, જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. વૃશ્ચિક રાશિના જાતકોને આજે મનમાં નવી પ્રેરણા મળી શકે છે. તમે કંઈક નવું શીખવા કે નવું કાર્ય કરવા માટે ઉત્સુક રહેશો. કાર્યક્ષેત્રમાં એકાગ્રતા જાળવી રાખશો તો આશાસ્પદ પરિણામો પ્રાપ્ત થશે. જૂના મિત્રો સાથે મુલાકાત કે ફોન પર વાત થવાથી મન પ્રસન્ન થશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, છતાં પણ બદલાતી ઋતુમાં સાવધાની ખાસ રાખવી. 9મી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. આજે તમારા માટે પ્રવાસ અથવા કોઈ નવા અનુભવનો દિવસ બની શકે છે. વ્યવસાયના અર્થે કરવામાં આવેલી મુસાફરી લાભદાયી નીવડશે. વિદ્યાર્થી મિત્રો માટે શિક્ષણમાં સફળતાના યોગ બની રહ્યા છે. મનમાં ધાર્મિક અને આધ્યાત્મિક વિચારોનો પ્રવાહ વધશે, જેનાથી તમારો આત્મવિશ્વાસ દ્રઢ થશે. નવી તકોને ઝડપવા માટે તૈયાર રહેજો. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. આજે તમારી ઉપર જવાબદારીઓનું ભારણ વધી શકે છે, પરંતુ ગભરાવાને બદલે મહેનત કરશો તો ચોક્કસ સફળતા મળશે. આર્થિક લેવડ દેવડમાં ખાસ સાવચેતી રાખવી અને દસ્તાવેજો ચકાસીને જ સહી કરવી. પરિવારના કોઈ અગત્યના નિર્ણયમાં વડીલોની સલાહ લેવી ખૂબ જ હિતાવહ રહેશે. ધૈર્ય રાખશો તો મુશ્કેલીઓ આપોઆપ દૂર થશે. 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આજે સર્જનાત્મક શક્તિ ખીલી ઉઠશે. જો તમે કળા કે લેખન ક્ષેત્રે છો તો આજે તમને ઉત્તમ પ્રતિસાદ મળી શકે છે. કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટેનો આ શ્રેષ્ઠ સમય રહેલો છે. મિત્રોનો સાથ સહકાર દરેક વળાંક પર મળશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને લોકો તમારી પ્રશંસા કરશે. 12મી રાશિ છે મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. આજે તમે આંતરિક શાંતિનો અનુભવ કરશો. આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ વધવાથી મનમાં શાંતિ રહેશે. પરિવાર સાથે સુખદ અને યાદગાર સમય પસાર થશે. નોકરી વ્યવસાયમાં પ્રગતિ ધીમી હોઈ શકે છે, પરંતુ તે સ્થિર રહેશે. ભગવાન પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખશો તો આવનારા તમામ માર્ગો સરળ બની જશે. તો મિત્રો, આ હતું આજનું રાશિ ભવિષ્ય ફળ. આશા રાખું છું કે આ માહિતી આપના જીવનમાં સકારાત્મક પરિવર્તનો લાવશે. ફરી મળીશું આવતીકાલે નવી જ્યોતિષી જાણકારીઓ સાથે. ત્યાં સુધી જોતા રહો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ. જય શ્રી કૃષ્ણ.